ભાવનગર શહેરના તરસમિયા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં ઘર સામે ગંદકી કરવા મુદ્દે બે પડોશી વચ્ચે બાકાચીકી બોલતા મારામારીના દંપતી તથા પુત્રને બીજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે। આ બનાવને લઈ ભરતનગર પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। ભાવનગર સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના તરસમિયા વિસ્તારમાં આવેલા મહાદેવનગર 2 પ્લોટ નંબર 21માં રહેતા અને સેવાનિવૃત્ત જીવન પસાર કરતા અર્જણ હરખાભાઈ જાદવ ઉંમર વર્ષ 60 અને તેના પડોશમાં રહેતા મનસુખ ભાખા જાંબુચા, તેની પત્ની પ્રભા, પુત્ર પારસ અને કાળુ મનસુખ જાંબુચા વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે મનસુખની પત્ની પ્રભા તેના ઘર સામે અઠવાડો અને ગંદકી કરતી હોય, આથી ફરિયાદી અર્જણની પત્ની ગૌબેન અને ઘર સામે નીક કરી હતી અને આ નીકમાં અઠવાડો તથા ગટરનું પાણી નાખવા ગૌબેન પ્રભાબેનને સમજાવતા ઉશ્કેરાઈ પ્રભાએ ગૌબેન સાથે ઝઘડો શરૂ કર્યો હતો। દરમિયાન ઝઘડાનો શોર બકોર સાંભળી ફરિયાદી અર્જણ તથા તેના પુત્ર રવિ પણ આગાસીમાંથી નીચે ઉતરી ગૌબેન પાસે પહોંચ્યા હતા। એ દરમિયાન હુમલાખોરો અને મનસુખ તેના પુત્રો પર હાથમાં પાઇપ, પાવડો જેવા હથિયારો ધારણા કરી આવ્યા હતા અને ઝઘડો કરી ગૌબેન પર હુમલો કરતા ફરિયાદી અર્જણભાઈ પત્નીને બચાવવા વચ્ચે પડતા હુમલાખોરોએ તેને પણ માર માર્યો હતો। એ દરમિયાન ફરિયાદીનો પુત્ર રવિ દાદાને બચાવવા આવતા હુમલાખોરોએ તેને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની ઇજાગ્રસ્ત દાદા-દાદી તથા પુત્રને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર જ્યાં 21 દિવસ સારવાર દરમિયાન વૃદ્ધ અર્જણભાઈનું મોત થતાં ભરતનગર પોલીસમાં ફરિયાદ હુમલાખોરો વિરુદ્ધ હત્યાની કલમો ઉમરો કરી તપાસ હાથ ધરી છે। મનસુખભાઈ અર્જણભાઈ જાદવ મારું નામ છે અને મહાદેવનગર તરસમિયા રોડ આરાધના સ્કૂલની સામે બનાવમાં મારા મમ્મી પપ્પાને અને મારા બાબલાને એ લોકોએ માર્યા 26/5/2026માં। હથિયારોમાં પાવડા હતા, ધોકા હતા અને પેપ। મારનાર મનસુખભાઈ ભાકાભાઈ જાંબુસા અને બીજું કાળુભાઈ પરેશભાઈ મનસુખભાઈ જાંબુસા અને કાળુભાઈ મનસુખભાઈ જાંબુસા અને એના પત્નીની એ હતા સાથે દીકરી અને બીજા 2-3 હતા એને હારી એ બોલાવેલા માણસો। મારા પપ્પાને અત્યારે મૃત્યુ થયું છે, એ નિમિત્તે થયેલું છે। મારવાનું કારણ કે બાજુમાં એ અઠવાડિયાના હાથે કચરું નાખતા હતા। મારી મમ્મી એને સમજાવી કે ભાઈ આવું ના કરો એમ, તો એ લોકોએ ડાયરેક્ટ હુમલો જ કર્યો છે। મારવાની ઓલી ગણતરીમાં જ હતા એ લોકો, બાંધવાની। મારવામાં એ મનસુખભાઈની ફેમિલી 4 ને બીજા એ 3 બોલાવેલા હતા, એટલે એમ કરીને 7-8 જણા હતા એમ। ફિરોઝ મલેક, ભાવનગર।